હું ડોક્ટર એચ એ દુસરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે કામ કરું છું. દિવાળીનો તહેવાર આવે છે, દિવાળીના લઈને અત્યારે આજની કેવી સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ છે? દિવાળીના તહેવારને લઈને સિવિલ હોસ્પિટલ પૂરેપૂરી સજ્જ છે અને એના માટે જરૂરી બધી તૈયારી અમે કરેલ છે. રાઉન્ડ ધ ક્લોક ઇમરજન્સીમાં અમે એક્સ્ટ્રા મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરેલી છે. એના સિવાય બન્સ વોર્ડ જે છે, કારણ કે દિવાળીના તહેવારમાં દાજી જવાના નવા કેસ વધારે આવતા હોય તો એના માટે બન્સ વોર્ડમાં સર્જરીના ડૉક્ટર, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર અને જરૂર પડીએ વધારાનો નર્સિંગ સ્ટાફ અને ટ્રાન્સપોર્ટ સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે. અત્યારે અમારે એક્સ્ટ્રા બેડ આમ તો અમારે 40 બેડ એક્સ્ટ્રા રાખેલા જ હોય છે ગમે ત્યારે ઇમરજન્સી જરૂર પડે ત્યારે, પણ હાલની તકે અમારી બેડની જે સુવિધા છે એ સફિશિયન્ટ છે, એટલે કોઈ એક્સ્ટ્રાની અત્યારે જરૂર નથી અમારે. સર, ખાસ કરીને દિવાળીના તહેવારમાં ગરમીઓ વધારે આવે શું કરશો? હા, દિવાળીના તહેવારમાં જે ફટાકડા ફોડવામાં જે સાવચેતી નથી રાખવામાં આવતી એને કારણે ઘણીવાર આવા બનાવો બને છે. સાહેબ, આજ તમે લોકોને શું સંદેશો આપશો? દિવાળીનો તહેવાર ઉજવવું પરંતુ સાવચેતી રાખીને ફટાકડા ફોડવા એ જરૂરી છે. ઇમરજન્સી માટે એટલો જ સંદેશ આપીશ કે ઇમરજન્સીમાં અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આખું અઠવાડિયું જે આખો તહેવારનો આપણે માહોલ છે રવિવારથી માંડીને આવતા બીજા રવિવાર સુધીનો એ આખા અઠવાડિયા દરમિયાન અમે બધા જ ડોક્ટરો સજ્જ છીએ અને જરૂર પડીએ વધારે ડોક્ટરને પણ અમે સ્ટેન્ડ બાય રાખેલા છે. પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ દાજી છે ત્યારે? દાજી ગઈ ત્યારે સૌથી પહેલી તો વસ્તુ જે જગ્યાએ દાજી ગયો ત્યાં બીજી કોઈ વસ્તુ લગાવ્યા કરતા પહેલા ભાગને સાફ કરી લેવું. પછી જે સિલ્વર સલ્ફાડાયોક્સાઇડ કરીને જે ટ્યુબ આવે ત્યારે પછી બર્નોલ આવે છે, સામાન્ય માણસ બર્નોલ વાપરતા હોય એ બર્નોલ કે એવી ટ્યુબ લગાવે અને જો વધારે દાજી ગયા હોય તો નજીકમાં દવાખાને જાય અને ડોક્ટરને બતાવે. કોઈ ઘરગથ્થુ એવા ઉપચાર ન કરે કે જેને કારણે ઇન્ફેક્શન થાય.